એટલે કે ધ એટલે કે આ, લિટલ એટલે કે નાનું, વન એટલે કે એક નાનકડા એવા બાળકની વાત કરવામાં આવી છે. ધીસ ઇઝ, ધીસ એટલે કે આ, ઇઝ ધ બેગ એટલે કે ધીસ ઇઝ ધ બેગ એટલે કે આ એક બેગ છે. ધ લિટલ વન વોટ, વોટ છે તે બાયનું ભૂતકાળનું રૂપ છે. ખરીદ્યું એટલે કે ભૂતકાળની વાત છે કરવામાં આવેલી, એટલે શું છે તો કે ધીસ ઇઝ ધ બેગ એટલે કે આ એક બેગ છે. ધ લિટલ વન વોટ એટલે કે એક નાનકડા બાળકે આની ખરીદી કરેલી છે. ધીસ ઇઝ ધ બટરફ્લાય, નીચેની લાઈન છે તો કે ધીસ ઇઝ એટલે કે આ, બટરફ્લાય એટલે કે એક પતંગિયું. ધ લિટલ વન એટલે કે એક નાનકડા બાળકે, કોટ, કોટ એટલે શું છે તો કે કેજનું ભૂતકાળનું રૂપ. પકડ્યું એટલે કે નાના બાળકે પતંગિયાને પકડ્યું હતું. ધીસ ઇઝ ધ કાઇટ એટલે કે આ એક કાઇટ છે, પતંગ છે. ધ લિટલ વન ફ્લો એટલે કે એક નાનકડા બાળક છે તેને ઉડાડી રહ્યું છે. ત્યાર પછીની એક લાઈન છે. આ બધી જ વસ્તુઓ આપણને ચિત્રમાં આપેલી છે. આપણે એમાં જોઈ શકીએ કે નાનું બાળક છે એ પતંગ ઉડાડી રહ્યું છે, છોકરી છે એ પતંગ પકડી રહી છે. This is the whistle. Whistle એટલે શું થાય તો કે સિસોટી. The little one blow. Blow એટલે શું થાય તો કે વગાડી રહ્યું છે. તો little one એટલે કે નાનકડું બાળક છે તેને વગાડી રહ્યું છે. This is the bag એટલે કે આ એક બેગ છે. The little one ring એટલે કે નાનું બાળક છે તેને વગાડી રહ્યું છે. This is the song એટલે કે આ એક ગીત છે. The little one song એટલે કે નાનું બાળક એને ગાઈ રહ્યું છે. White and black and green and red એટલે કે આ બધા કલરના નામ આપેલા છે. કેવો તો કે white, white એટલે સફેદ, black એટલે કે કાળો, green એટલે કે લીલો અને red એટલે કે લાલ. There are the words the little one read એટલે આ બધું શું છે તો કે શબ્દો છે અને નાનું બાળક તેને વાંચી રહ્યું છે. These are the pictures the little one draws અને આ પિક્ચર છે તે નાનું બાળકે દોર્યું હતું. All these things the little one knew. આ બધી જ વસ્તુઓ ભૂતકાળની છે એટલે જો ન્યુ છે એ પણ ભૂતકાળનું રૂપ છે. આ બધી જ વસ્તુઓ થિંગ્સ એટલે કે વસ્તુઓ નાનું બાળક છે તે જાણે છે. નોનું ભૂતકાળનું રૂપ એટલે ન્યુ. હવે આ પોયમ છે એ આપણને ખાલી સમજવા માટે જ આવેલી હતી. હવે આપણી એક્ટિવિટી 4 છે એ આવી જ મજાની છે જેમાંથી આપણે ખાલી વાંચવાની છે અને જોવાની છે. હવે જોઈએ એક્ટિવિટી 4 શું છે તો કે એક ચિત્ર આપેલા છે અને ચિત્રના નીચે આવેલું છે કે એ વસ્તુઓ ક્યારે બનેલી છે અને શું ઘટનાઓ બનેલી છે. એક બાળક છે પોતાની ડાયરી લખે છે અને ડાયરીમાં એ બધી વસ્તુઓ લખેલી છે. તો આપણે જોઈએ કે ચિત્રો શું છે અને એમાં કઈ કઈ ઘટનાઓ આવેલી છે. પહેલું ચિત્ર છે એક બાળક છે, એક છોકરો છે એ શું કરી રહ્યો છે તો કે સાયકલ ચલાવી રહ્યો છે અને પાછળ ફુગાઓ બાંધેલા છે. આપણે જોઈએ શું લખેલું છે તો it was 6 જાન્યુઆરી એટલે કે આ છે 6 જાન્યુઆરી 2012 એટલે કે 2012 ની વાત છે. It was my birthday એટલે કે છોકરાએ શું લખ્યું છે ડાયરીમાં તો કે તે દિવસે મારો બર્થડે, મારો જન્મદિવસ હતો. રોજ છે ભૂતકાળનું રૂપ છે. શેના માટે વાપરવામાં આવે કે આ બધી જ વસ્તુઓ ભૂતકાળમાં બનેલી છે એટલા માટે. My father bought a bicycle for me એટલે કે મારા પિતાએ bought એટલે કે ખરીદ્યું છે. a bicycle એટલે કે સાયકલ, for me એટલે કે મારા માટે. ત્યાર પછી બીજું ચિત્ર છે એમાં એક બાળક છે એ હાથમાં એક ટ્રોફી લઈને ઊભું છે. I took part in a bicycle race એટલે શું લખ્યું તો કે કઈ તારીખની વાત છે તો કે 11 ફેબ્રુઆરી 2012 એટલે કે 11 ફેબ્રુઆરી 2012 ની વાત છે. વાર કયો છે તો કે સેટરડે એટલે કે શનિવાર. I took part in a bicycle race એટલે કે I took એટલે કે મેં લીધો છે, પાર્ટ એટલે કે ભાગ, in a bicycle race એટલે કે સાયકલની જે સ્પર્ધા છે તેમાં મેં ભાગ લીધો હતો. I won the second prize અને એમાં હું બીજા નંબરે જીત્યો હતો. I also won the trophy અને also એટલે કે પણ, also એટલે શું થશે તો કે પણ, અને હું એક ટ્રોફી પણ જીત્યો
તો એન પછીનું નીચેનું ત્રીજું ચિત્ર જોઈએ. 4th May 2012 ફ્રાઈડે શુક્રવાર એટલે કે શું છે તો કે 4/5/2012 ફ્રાઈડે એટલે કે શુક્રવારની આ વાત છે. લુક એટ ધીસ પિક્ચર એટલે કે આ ચિત્રને જુઓ. ધીસ ઇઝ SSG હોસ્પિટલ એટલે કે આ ક્યાંનું ચિત્ર છે તો કે SSG હોસ્પિટલ. આઈ હેડ એન એક્સિડન્ટ એટલે કે મારું એક્સિડન્ટ થયું હતું, મારો અકસ્માત થયો હતો. આઈ વોઝ ઇન ધ હોસ્પિટલ ફોર 3 days એટલે કે હું હોસ્પિટલમાં 3 દિવસ માટે રહ્યો હતો. અહીંયા એક્ટિવિટી 4 પણ પૂરી થાય છે. હવે આપણો જે મેઇન પાર્ટ છે, મેઇન એક્ટિવિટી છે તેને આપણે ભણવાની શરૂઆત કરીએ. એક્ટિવિટી 5 છે સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1. હવે આપણે એની શરૂઆત કરીએ. સ્માઇલ ઇન ધ મિરર આ પાર્ટ આપણો છે એ બે ભાગમાં આપેલો છે, પાર્ટ 1 અને પાર્ટ 2. આપણે પહેલા પાર્ટ 1 નો અભ્યાસ કરીએ. શું છે તો કે સ્માઇલ ઇન ધ મિરર એટલે કે અરીસો, અરીસામાં તમારી સ્માઇલની એક છોકરીની વાત કરવામાં આવેલી છે. પાઠની શરૂઆત થાય છે. ઇટ વોઝ 11th એપ્રિલ એટલે ઇટ વોઝ એટલે શું હતું તે દિવસે તો કે 11th એપ્રિલ 2011 એટલે કે 11 એપ્રિલ 2011. ઇટ વોઝ તેજસ્વીની 12th બર્થડે. પાછો તો એપોસ્ટ્રોફી આવે છે. આનો મતલબ શું થાય? નો ની ના એનો શું થશે? નો એટલે કે તે શું હતું તો કે તેજસ્વીનો 12મો જન્મદિવસ હતો. હર ફાધર એટલે કે તેણીના પિતા ગિફ્ટેડ એટલે કે એને ભેટ આપે છે. હર એટલે કે તેણી અ બ્યુટીફુલ બાઇસિકલ. અ બ્યુટીફુલ બાઇસિકલ એટલે કે એક સુંદર મજાની સાયકલ ગિફ્ટમાં આપે છે. ઇટ વોઝ અ યુનિક બાઇક એટલે કે તે કેવી હતી તો કે ખૂબ જ વિશિષ્ટ, ખૂબ જ અલગ પ્રકારની એક બાઇસિકલ બાઇક હતી, સાયકલ હતી. બ્લુ ઇન કલર એનો કલર કેવો હતો તો કે બ્લુ, વાદળી. અ સોફ્ટ સીટ એટલે કે ખૂબ જ સુંદર મજાની કૂણી એવી સીટ હતી, બેસવાની મજા આવે એવી. અ લિટલ બેલ એન્ડ અ રિયર વ્યૂ મિરર. રિયર દ્રશ્ય, પાછળનું દ્રશ્ય દેખાય તેવો એક અરીસો પણ હતો. When તેજસ્વીની સો her bicycle, સો એટલે શું થાય? જ્યારે તેજસ્વીની પોતાની બાઇસિકલ જોઈ ત્યારે she said એટલે કે તેણી કહે છે. વાવ એટલે કે ખૂબ જ ખુશ થાય છે અને વાવ એવી રીતના બોલે છે. she felt છે એ ફીલનો ભૂતકાળનો રૂપ છે. she felt એટલે કે તેણી અનુભવે છે શું તો કે પ્રાઉડ. પ્રાઉડ એટલે શું થાય તો કે ગર્વનો અનુભવ કરે છે. she placed એટલે કે રાખે છે. her foot એટલે કે તેના પગ. on the left એટલે ડાબા પેડલ ઉપર એના પગ રાખે છે. and yelled અને તરત જ yelled એટલે શું થાય તો કે તરત જ શું થાય છે તો કે પોતાની સાયકલ છે તે here I go who એટલે શું કહે છે? here એટલે જુઓ અહીંયા, I go એટલે હું જાઉં છું, who એટલે કે એવી રીતના એનો અવાજ કરે છે. she moved faster and faster એટલે કે તેણી જાય છે, પસાર થાય છે. moved એટલે શું થાય તો કે પસાર થવું. faster and faster એટલે ખૂબ જ ઝડપથી અને ઝડપથી તેણી ત્યાંથી પસાર થવા લાગે છે. she went to the river bank. જો આ બેંક છે એ શું છે તો કે નદીનો કિનારો. રિવર બેંક એટલે કે નદીના કિનારે તેણી જાય છે. she enjoyed એટલે કે મજા કરે છે. શેની તો કે રાઇડિંગ ધ બાઇસિકલ ઓન ધ રફ પાથ. રફ એટલે શું થાય? ROU
એજ રફ એટલે શું થાય તો કે કાચો તેણી કાચા રસ્તા ઉપર પાથ એટલે કે રસ્તો કાચા રસ્તા ઉપર સાયકલ હાંકવાની મજા માણે છે she was riding at her top speed she was તેણી riding એટલે કે ચલાવે છે at her એટલે કે પોતાની top speed એનાથી જેટલી બની શકે એટલી ખૂબ જ ઝડપથી તે સાયકલ છે તે ચલાવે છે ધેન એટલે કે પછી she noticed એટલે કે તે ધ્યાનથી જુએ છે a red button એટલે લાલ કલરનું એક બટન near એટલે કે પાસે the bell એટલે કે એનો જે બેલ છે એની પાસે એની નજીક જ એક શું જોવે છે તો કે લાલ કલરનું એક બટન જુએ છે what was there એટલે કે તેની જે તેજસ્વીની છે તેને વિચાર આવે છે what was there એટલે કે આ શું છે she pushed the button એટલે જોવે છે અને શું કરે છે તો કે એ બટન દબાવે છે lo and behold જુઓ તો ખરા શું કહે છે તો કે જુઓ તો ખરા there came out a big pen on the rear wheel જો પાછું rear there came એટલે કે ત્યાં came એટલે કે આવે છે out a big એટલે બહાર નીકળે છે a big એટલે કે મોટો pen એટલે કે પંખો the rear wheel એટલે કે પાછળનું જે wheel છે એનું જે ટાયર છે તેના ઉપર શું આવે છે તો કે એક પંખો આવી જાય છે the fan started rotating અને એ જે ફેન જે પંખો છે એ શું થાય છે તો કે ફરવાની શરૂઆત કરે છે રૂમ રૂમ અને એ પંખો ફરે છે તેનો અવાજ પણ આપણને અહીંયા આપેલો છે કેવો અવાજ થાય છે રૂમ રૂમ એવી રીતના એનો અવાજ પણ થાય છે it had તેજસ્વીની તે છે એ તેજસ્વીનીને ઉત્તેજિત કરે છે હવે આવી રીતના સાયકલ હોય આપણી પાસે સાયકલમાં પાછળથી જો આવો પંખો આવે અને અચાનક ફરવા લાગે તો આપણે બધા જ આમ અચાનક આપણે ચોકિત થઈ જાય ચકિત થઈ જાય એવી જ રીતના તે પણ ઉત્તેજિત થઈ જાય છે આનો એક પ્રકારનો આનંદ હોય છે એક પ્રકારની ધ્રુજારી અનુભવે છે she pedaled the bicycle with full strength she pedal એટલે કે ચલાવે છે the bicycle with full strength એટલે કે એના જે પેડલ છે એને ખૂબ જ તાકાત લાગે સ્ટ્રેન્થ એટલે શું થાય તો કે તાકાત લગાવે ખૂબ જ તાકાત લગાવી અને એ પેડલ છે તેને ચલાવવા લાગે છે what a miracle અને શું એક ચમત્કાર થાય છે મિરેકલ એટલે શું થાય તો કે ચમત્કાર થવું the bikes એટલે કે જે સાયકલ છે જે બાઇક છે તેનું ફ્રન્ટ વ્હીલ એટલે કે એનું જે આગળનું વ્હીલ છે તે આગળનું જે ટાયર છે તે રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ રોઝ એટલે શું થાય તો કે ઉપર ચાલુ જાય છે ક્યાંથી તો કે ગ્રાઉન્ડ જે એનું મેદાન છે તેનાથી થોડું ઉપર જવા લાગે છે અને ત્યાર પછી the rear one અને ત્યાર પછી પાછળનું પણ ઉપર વયું જાય છે the bike was flying now હવે જે બાઇક છે એ શું થાય છે તો કે ઉડી રહી છે she pedaled faster and the bicycle went up and up 3, 4, 5, 50 meters એટલે કે શું કહેવામાં આવ્યું છે આમાં તો કે સી જ્યારે એ પેડલ લગાવે છે ત્યાર પછી શું થાય છે તો કે એની જે બાઇક છે એ ધીરે ધીરે ઉપર ને ઉપર અપ એન્ડ અપ એટલે શું થાય તો કે ઉપર એન્ડ ઉપર જવા લાગે છે અને 3, 4 એટલે કે 3, 4, 5 અને છેલ્લે 15 મીટર સુધી ઊંચે એની બાઇક ચાલી જાય છે સી વોઝ થર્ડ એટલે કે તેણી છે એ ઉત્તેજિત થઈ જાય છે નાવ એટલે કે હવે સી વોઝ ફ્લાઇંગ એટલે કે હવે તેણી છે એ ત્યાંથી ઉડવા લાગે છે ઓવર ધ રિવર ક્યાં ઉડે છે તેણી તો કે ઓવર એટલે શું થાય તો કે ઉપર નદીની એક્ઝેક્ટ એટલે નદીની સાવ ઉપર જ તેણી ઉડવા લાગે છે કોણ તો કે તેજસ્વીની સી લુક્ડ ડાઉન એટલે કે તેણે છે એ લુક એટલે કે જોવે છે ડાઉન એટલે કે નીચે ઓ ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર એટલે કે તેણે જોઈને શું કહે છે ઓ એટલે ઇઝ ધેટ અ કાઇટ એટલે કે ક્યાં શું એક પતંગ છે ઇન ધ રિવર એટલે કે શું નદીમાં એક પતંગ છે તેની એવો વિચાર હશે પ્રશ્ન પૂછે છે પોતાની જાતને ઇટ વોઝ અ બોટ પરંતુ તે શું હોય છે તો કે એક બોટ હોય છે એક હોડી હોય છે પરંતુ ઉપરથી તેને એક પતંગ જેવું દેખાય છે સી ટર્ન ધ હેન્ડલ ટુવર્ડ્સ હર વિલેજ હવે શું કરે છે ટુવર્ડ્સ એટલે કે એની તરફ તો કે પોતાના વિલેજ પોતાના ગામની તરફ પોતાનું હેન્ડલ છે તે ઘુમાવે છે સી સો હર સ્કૂલ હવે એને શું દેખાય છે સો એટલે શું થાય જોવું તેણીને હવે શું દેખાણું તો કે પોતાની શાળા પોતાની સ્કૂલ છે તે દેખાય છે ઓ
there are so many leaves of trees on the roof. શું કહે છે? ઓ નો, અરે નહીં, ત્યાં તો ઘણા બધા પાંદડાઓ, લીવ્સ એટલે શું થાય? પાંદડાઓ. ઓફ એટલે કે ની, ટ્રીઝ એટલે કે ઝાડના પાંદડાઓ, ઓન ધ રૂફ એટલે કે એના છાપરા ઉપર ઘણા બધા પાંદડાઓ છે. શેના પાંદડાઓ? તો કે વૃક્ષના. આઈ વિલ ક્લીન એટલે કે હું આને સાફ કરીશ. ધેમ એટલે કે સાફ કરીશ. ધેમ એટલે કે આ બધાને. ટુમોરો એટલે કે આવતી કાલે. સી થોટ એટલે કે તેણી વિચાર કરે છે. થોટ એટલે શું છે? તો કે વિચારવું. વોટ એટલે કે શું? એસ કુડ સી સી ફ્રોમ ધેર એટલે કે તેની અહીંથી બીજું શું શું જોઈ શકે છે તેનો તે વિચાર કરે છે કે હવે આમાં હું બીજું કઈ કઈ વસ્તુઓ જોઈ શકીશ. હવે ત્યાર પછી પાર્ટ 2 છે એ આપણે શરૂઆત કરીએ. સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 2. હવે આનો જે ભાગ છે ને આજ પાર્ટ આખો છે. નાઉ સી વોઝ ઓવર ધ ફાર્મ્સ એટલે કે નાઉ એટલે કે હવે, સી વોઝ એટલે કે તેણી, ઓવર એટલે કે ઉપર, ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ્સ એટલે કે ખેતરો છે અને વાડીઓ જ બધું છે તેના ઉપરથી તે પસાર થાય છે. ગ્રીન ફિલ્ડ્સ એટલે કે શું દેખાય છે? તો કે લીલાછમ ખેતરો દેખાય છે. મેદાનો છે, ખેતરો છે એના ઉપરથી પસાર થાય છે. ફિલ્ડ્સ એટલે કે ખુલ્લા મેદાનો છે, લીલાછમ હતા તે એને દેખાય છે. She was enjoying the beautiful view. View એટલે શું થાય? દ્રશ્ય. She was એટલે કે તેણી, enjoying એટલે કે ખૂબ જ મજા માણે છે. શેની? તો કે beautiful એટલે સુંદર મજાના, view એટલે દ્રશ્ય. And then she noticed અને પછી then એટલે કે પછી she noticed એટલે તેણી જુએ છે a flock of birds. flock એટલે શું થાય? ટોળ. flock એટલે શું થશે? તેણી એક ટોળું જુએ છે. શેનું? તો કે બર્ડ્સ એટલે કે પક્ષીઓનું ટોળું જુએ છે. ઓન હર વે એટલે કે વે એટલે રસ્તો, એને પોતાના જ રસ્તા ઉપર એક પક્ષીઓનું ટોળું દેખાય છે. સી અપ્લાઇડ ધ બ્રેક્સ અને તરત જ તે શું કરે છે? તો બ્રેક મારે છે. ધ પેન સ્ટોપેડ એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. એન્ડ ધ પેન સ્ટોપ એટલે કે જે પંખો છે તે બંધ થઈ જાય છે. એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ અને જે બાઇક છે તેની સ્ટાર્ટેડ એટલે શરૂ કરે છે. શું? તો કે કમિંગ ડાઉન એટલે કે નીચે આવવાનું શરૂ કરે છે. તેજસ્વીની ક્લોઝ એટલે તેજસ્વીની બંધ કરે છે. હર આઈઝ એટલે કે પોતાની આંખો. એન્ડ અને હેલ્ડ એન્ડ હેન્ડલ એટલે કે પકડે છે. શેને? તો કે હેન્ડલને. ટાઈટલી એટલે ખૂબ જ મજબૂતીથી પકડે છે. બટ એટલે કે પરંતુ, વિધિન સેકન્ડ પરંતુ થોડી જ સેકન્ડમાં ધડામ એટલે કે ધડામ કરતો અવાજ આવે છે. સી ક્રાઇડ આઉટ એટલે કે તેણી ખૂબ જ જોર જોરથી રડવા લાગે છે. શું કરે? બોલે છે તો કે ઓ માં એવું ઈ અવાજ કરે છે અને રડવા લાગે છે. સી ઓપન્ડ હર આઈઝ અને તેણી છે પોતાની આંખો ખુલે છે. ઓ માય ગોડ એટલે શું કહે છે? તો કે અરે ભગવાન, ઇટ વોઝ અ ડ્રીમ. શું હતું? તો કે આ તો એ સપનું હતું. સી ગોટ અપ એટલે કે તેણી ઉઠે છે. વોશ્ડ હર ફેસ એટલે કે પોતાનો ચહેરો ધોવે છે. એન્ડ લુક એટલે કે જુએ છે ઇન્ટુ ધ મિરર અને એ શું કરે છે? તો કે અરીસામાં જુએ છે. એટલે કે એવો વિચાર કરે છે કે ઇટ વોઝ અ ડ્રીમ ધીસ ટાઈમ એટલે કે શું કહે છે? હા, આ સપનું છે, પરંતુ આ સપનું છે આ સમયે. બટ એટલે કે પરંતુ ઇટ વોઝ નોટ બી અ ડ્રીમ ફોરએવર પરંતુ આ હંમેશ માટે સપનું રહેશે નહીં. ફોરએવર એટલે શું થાય? હંમેશ માટે. ઇટ વોઝ બી અ ડ્રીમ ફોરએવર પરંતુ આ છે એ હંમેશ માટે સપનું રહેશે નહીં. સી પ્રોમિસ્ડ એટલે કે વચન આપે છે, પ્રોમિસ કરે છે પોતાની જાતને. શું કરે છે? સી પ્રોમિસ હરસેલ્ફ એટલે પોતાની જાતને જ વચન આપે છે. આઈ વિલ એટલે કે હું, મેક એટલે બનાવીશ, અબાઇડ એટલે કે એક બાઇક, લાઈક ધીસ એટલે કે આના જેવી જ હું એક બાઇક બનાવીશ, એન્ડ એટલે કે અને, ફ્લાય એટલે કે ઉડીશ, ઓવર માય વિલેજ એટલે કે હું મારા જે ગામ છે તેની ઉપર એક દિવસ ઉડીશ. સી સ્માઇલ એટ હરસેલ્ફ ઇન ધ મિરર એટલે કે તેણી છે એ પોતાની જાતને જોઈ અને સ્માઇલ કરે છે અરીસામાં જોઈ અને આ બધા જ જેટલા સ્પેલિંગો તમને લખેલા છે એ બધા સ્પેલિંગ તમારે લખવાના છે અને પાકા પણ કરવાના